बगैर वक्त गवाए गुजरात विधानसभा में नरेंद्र मोदी। અને દેશ અને દુનિયામાં લોકો પૂછે છે કે આ ગુજરાત મોડેલ છે શું? આ ઘટના એ ગુજરાત મોડેલ, આ ઘટના પોતે જ ગુજરાત મોડેલ છે કે જ્યાં સૌ સાથે મળીને સારું કરવા માટેનું મંથન કરતા હોય છે, મનોમંથન કરતા હોય છે. આજે અહીંયા ગુજરાતના શ્રેષ્ઠીજનો પણ પ્રેક્ષક દીર્ઘામાં પધાર્યા છે. જ્યારે ગુજરાત એની સ્વર્ણિમ જયંતિ ઉજવતો હતો અને એ વખતે જે ઉમળકાન ઉમંગથી આપણે બધા સાથે મળીને આ ગૃહની પરંપરામાં એક નવો અવસર ઉભો કર્યો હતો. બધા જ પૂર્વ અને વર્તમાન સૌ આપણે બધા અહીંયા એકત્ર આવ્યા હતા. એક ઐતિહાસિક પળ હતી. હિન્દુસ્તાનની લોકશાહી પરંપરા અને સંવૈધાનિક સંસ્થાઓમાં આજની આ ઘટના પણ, અને જેનો સંપૂર્ણ યશ વિપક્ષને જાય છે. હું માનું છું કે આ બહુ જ મોટી ઘટના છે. અને માન્ય શંકરસિંહજીએ કહ્યું એમ કે વજુભાઈએ સીટ છોડી અને મારી યાત્રા શરૂ થઈ, તો એ પણ, અને પછી જ હું ધારાસભ્ય બન્યો. આજ ગૃહમાં મારું શિક્ષણ થયું. પહેલી વાર હું આ બધી વ્યવસ્થાઓમાં પ્રવેશ્યો. 4 વાર મુખ્યમંત્રી બનવાનું સૌભાગ્ય મળ્યું. આ ગૃહ પાસેથી, અહીંના વરિષ્ઠ નેતાઓ પાસેથી, ચાહે સામે બેઠા હોય કે અહીંયા બેઠા હોય, એ સૌની પાસેથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. અમરસિંહભાઈનું હું એ રીતે આજે સ્મરણ કરીશ કે જ્યારે હું નવો આવ્યો હતો તો વ્યક્તિગત રીતે મારો સંપર્ક કરીને મને ક્યાંક ધ્યાન દોરવા જેવી બાબત હોય તો અંગત રીતે ધ્યાન દોરતા હતા. નરેન્દ્રભાઈ, તમને આમાં કદાચ તકલીફ પડશે, જોજો. સામાન્ય રીતે વિપક્ષના વ્યક્તિ આ બધું ના કરે, પણ આપણા ગુજરાતની એક ઉજ્જવળ પરંપરા રહી છે કે જેના કારણે આ બધું બનતું હતું. અને એના જ કારણે આપણે ગુજરાતને આગળ ધપાવી શકાય છે. મારો એક ક્યારેય મત રહ્યો નથી કે આ બધું આ 12 વર્ષ 13 વર્ષમાં થયું છે. ના, ગુજરાતના સ્થાપના કાળથી બધાએ સામૂહિક રીતે પ્રયત્નો કર્યા છે. ક્યાંક એનો વ્યાપ, ક્યાંક એની ગતિ, ક્યાંક એની ઊંચાઈ, એમાં વર્તમાન સમયમાં સવિશેષ યોગદાન થયું હશે અને જેને દુનિયાએ નોંધ પણ લીધી છે. એ દિવસો હું યાદ કરું છું કે જ્યારે ભયંકર ભૂકંપની અવસ્થા પછી મારે અહીં આવવું પડ્યું હતું. એના પહેલા 3 વર્ષ લગાતાર દુષ્કાળ, સાયક્લોન, ગુજરાતને કરોડરજ્જુ કહેવાય એવી નાગરિક બેંકોના આર્થિક ગોટાળાઓ, માધુપુરા બેંક જેવી બાબતો જેણે ગુજરાતની એક પ્રકારે આર્થિક કમર તોડી નાખી હતી અર્બન કોઓપરેટિવ બેંકના કારણે. એવા એ વાતાવરણની અંદર આ જવાબદારી મારી પાસે આવી હતી. અને હમણાં શંકરસિંહભાઈએ ખૂબ સરસ રીતે વર્ણન કર્યું કે આ સરકાર કેટલું બધું બાકી મૂકીને ગઈ છે, કેટલા બધા કામો બાકી મૂકીને ગઈ છે. ખૂબ સરસ રીતે વર્ણન કર્યું. એમના પક્ષમાં હવે શું થશે મને ખબર નથી, પણ આખું એમણે વર્ણન કર્યું આટલું બધું બાકી મૂકીને ગયા ચાલે. પણ મને વિશ્વાસ છે જેમ ગુજરાતમાં અનેક સંકટો પછી ગુજરાત આપણે આગળ કાઢી ગયો, દેશ પણ આગળ જશે જેવો મારો પૂરો વિશ્વાસ. શંકરસિંહભાઈ હવે ગૌરવથી કહી શકશે કે દેશના પ્રધાનમંત્રી મારી મોટરસાયકલ પર ફરતા હતા. કદાચ ગુજરાતનો કોઈ જિલ્લો એવો નહીં કે 2 જણા મોટરસાયકલ પર પ્રવાસ કરતો. અને શંકરસિંહજીને જીપ હોય તો પણ બુલેટ ચલાવવાનો શોખ હતો.
જીપ હોય તો એ વખતે અમારી પાસે બીજા સાધનો હતા નહીં. ત્યારે તો હું તો રાજનીતિમાં હતો નહીં, પણ મિત્રતા અમારી પાસે એટલી હતી કે અમે સ્વાભાવિક રીતે અમને ગમતું સાથે રહેવાનું. અને આજે પણ મારી વ્યક્તિગત પણ એને ચિંતા કરી એટલે એ જૂની વાતો સ્વાભાવિક રીતે સ્મરણ થતી હોય છે. એ વાત નિશ્ચિત છે કે લોકશાહી પરંપરામાં સંવૈધાનિક સંસ્થાઓનું ખૂબ મૂલ્ય છે. અહીંયા મારા સાથી પક્ષના મિત્રોને કદાચ ખબર નહીં હોય, પણ જ્યારે આપણું વિધાનસભા ગૃહ મળતું હતું અને પ્રશ્નોત્તરી કાળ, ગરમા ગરમી બધું ચાલે અને મીડિયાના મિત્રોને પણ મજા આવે એવું સરસ સરસ બધું ગોઠવાતું હતું. પણ મેં સરકારમાં એક એવી વ્યવસ્થા ઊભી કરી હતી અને હું માનું છું કે જેનો ગુજરાતને લાભ થશે. હું સરકારમાં એવો આગ્રહી હતો કે મારે માટે ધારાસભ્ય એ લોકશાહીમાં સર્વોપરી છે. એ કોઈ પણ પક્ષનો કેમ ન હોય. હાઉસમાં તો મીડિયાને કારણે અમારે બધું આમ કર્યા કરવું પડે છે, નહીં તો બધું ઉલટું ચાલે. અને મીડિયાનો લાભ સૌથી વધારે મળે તો સરકારી અધિકારીઓને મળે છે. હકીકતે આ હાઉસમાં સાથે મળીને સરકારી જે તંત્ર છે એની સામેનો આક્રોશ વ્યક્ત થવો જોઈએ, એની ઉણપો વ્યક્ત થવી જોઈએ. પણ કમનસીબે એક એવી પરંપરા ઊભી થઈ છે કે એમાં પક્ષ વિપક્ષની જ લડાઈમાં જ્યાં ખરેખર દબાણ પેદા થવું જોઈએ નથી થતું. તો એનો એક ઉપાય મેં શોધ્યો કે ભલે વિપક્ષના લોકોના પ્રશ્નો હોય, ભલે કદાચ ડિબેટમાં ના આવ્યા હોય, પણ દરેક વિભાગ એ બધા પ્રશ્નોને એનાલિસિસ કરે. ખરેખર ધારાસભ્ય પ્રશ્ન પૂછ્યો એટલે જનતાનો અવાજ જ હોય, એમાં કશું ચાલે જ નહીં સરકારી અધિકારી. અને મેં એના જવાબ માંગે છે આમ એક. અને સરકારી તંત્રને, અને તમે જોયું હશે કે હાર્ડલી 5-7% પ્રશ્નો એવા હતા જે આપણે રિપીટ થતા હતા. કારણ એ નહોતું કે અહીંયા જવાબ આપી દીધો. કારણ એ હતું કે આપણે એક એવું મિકેનિઝમ ઊભું કર્યું કે કોઈ પણ ધારાસભ્ય પૂછ્યો કે આ વિસ્તારના પ્રશ્નો હવે ડિબેટમાં ના આવ્યો, કારણ કે 1 કલાકની અંદર માંડ 12 કે 13 પ્રશ્નો થતા હોય, પણ આપણે એની પાછળ સરકારી તંત્રને લગાવતા હતા. એક બીજી પરંપરા ઊભી કરી. સીએજીના નામની ચર્ચા આજકાલ વધારે થાય છે. પહેલા તો સીએજીનો કોઈ ઉલ્લેખ નહોતો. સીએજીના પેરા આવે, સામાન્ય રીતે એકાદ દિવસ છાપામાં છપાય અને વાત પૂરી થઈ જાય. આપણે એક એવી વ્યવસ્થા ઊભી કરી કે સીએજીના રિપોર્ટને માત્ર પોલિટિકલ તૂતુ મેમે માટે ન ઉપયોગ થવો જોઈએ, એની રેમેડી હોવી જોઈએ. અને સરકારમાં આપણે સ્ટ્રિક્ટ સૂચનાઓ આપી કે સીએજીના પેરાના મૂળ શું છે, કેમ આ પેરા આવ્યો. એવું નહીં કે હવે એકવાર બદનામ થઈ ગયા હવે શું, ના, એના કરેક્ટ કરવાના મેજર લેવા જોઈએ. આ એવી કેટલીક વ્યવસ્થાઓ વિકસાવી છે કે જેના કારણે હાઉસની મર્યાદાઓ થઈ ગઈ છે. મેં કહ્યું એમ ટુ મચ પોલિટિસાઇઝ થઈ ગઈ છે અને જ્યાદાતર મીડિયામાં આવે હોશમાં બધું થતું હોય છે. પણ રાજ્યનું ભલું કરવા માટે એમાં કોઈ નવા ઉપાયો શોધવા જોઈએ. અને આ નવા ઉપાયો શોધવાનો પ્રયાસ આપણે સફળતાપૂર્વક કરી શક્યા છીએ. ગુજરાતની વિકાસ યાત્રા બાબતમાં માની લઈએ કે આ 12 વર્ષમાં વિકાસ થયો છે, તો મોદીની સફળતા એમાં નથી કે આજે વિકાસ થયો. મોદીની સફળતા એમાં છે કે મોદીના ગયા પછી વિકાસની યાત્રા તેજ ગતિથી ચાલે. અને મને આ હાઉસમાં બેઠેલા સૌ સાથીઓ પર પૂરો ભરોસો છે. એક અહીં બેઠા હોય કે ત્યાં બેઠા, એમના પર મને પૂરો ભરોસો છે કે એમના સામર્થ્યથી, એમની બુદ્ધિ પ્રતિભાથી, ગુજરાત માટેની એમની નિષ્ઠાથી અવશ્યપણે ગુજરાત और अधिक तेज ગતિથી આગળ વધશે એવો મારો પૂરો વિશ્વાસ છે. એક और પ્રયાસ આ કાર્યકાળ દરમિયાન કરવાનો મારો રહ્યો છે. વ્યક્તિ આધારિત વ્યવસ્થાઓ એનું આયુષ્ય બહુ લાંબુ નથી હોતું.
अगर जो स्थायी भाव कळ्यो होय तो आइडियाजने इंस्टिट्यूशनलाइज करवा જોઈએ અને જો આઈડિયાઝને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરીએ તો વ્યક્તિઓ આવે અને જાય એ વ્યવસ્થાઓ પરિણામ આપતી હોય છે. ગુજરાતનું ગયા 12-13 વર્ષના કાલખંડને મને ખબર નથી ક્યારે કોણ એનું મૂલ્યાંકન કરશે, તો એક મહત્વનું મૂલ્યાંકન એમાં એ થશે કે આપણે ત્યાં સંસ્થાઓને સશક્ત બનાવવાનો પ્રયાસ થયો છે અને જેટલી સંસ્થાઓ સશક્ત થશે, જેટલા આઈડિયા ઇન્સ્ટિટ્યુશનલાઇઝ થશે, વ્યવસ્થા આપોઆપ એને રિસ્પોન્ડ કરતી જશે. અને કદાચ સામાન્ય રાજનીતિક ડિબેટમાં આટલી બધી બારીકીથી ચર્ચાઓ થતી નથી હોતી, પણ ગુજરાત આ દ્રષ્ટિથી ખૂબ મોટું યોગદાન આપીને જશે. દેશ આઝાદ થયા પછીની જે પ્રારંભિક કાલખંડ છે, એ પ્રારંભિક કાલખંડમાં આ દિશામાં ખૂબ કામ થયા હતા. ખૂબ ઉત્તમ પ્રકારની સંસ્થાઓના નિર્માણ થયા હતા આઝાદી પછી. પણ કાળક્રમે આખી ગતિવિધિ બંધ થઈ ગઈ અને કદાચ 30-40 વર્ષના લાંબા ગેપ પછી ગુજરાતે આ દિશામાં મથામણ ચાદરી છે અને એવી ઇન્સ્ટિટ્યુશનલ નેટવર્કને, ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કને ખૂબ બારીકીથી આપણે એને વિકસાવવાનો, વિસ્તારવાનો પ્રયાસ કર્યો છે, જે આવનારા દિવસોમાં ગુજરાતને માટે ચોક્કસપણે એક ઉર્જાવાન રાજ્ય બનાવવા માટે, એક ગતિશીલ રાજ્ય બનાવવા માટે ચોક્કસપણે ઉપકારક થશે એવો મારો પૂરો વિશ્વાસ છે. એ વાત સાચી છે કે એક ગુજરાતી તરીકે ગુજરાતીઓનો મારા પર હક સ્વાભાવિક છે, પણ દેશની જવાબદારી આવે ત્યારે ક્યારેક એવું પણ થાય, કારણ ઘણા લોકોના મનમાં એમ છે કે જો ગાંધીજીએ ધાર્યું હોત તો સરદાર સાહેબ પ્રધાનમંત્રી બની શક્યા હોત. એવું ઘણાના મનમાં છે. મારી પાસે ઐતિહાસિક કોઈ રેકોર્ડ નથી, પણ આવું લોકો બોલતા હોય છે. કદાચ ગાંધીજીને એવું પણ લાગ્યું હોય કે ભાઈ પાછું એવું ના થાય ગુજરાતીનું કર્યું. તો આ દુવિધા હંમેશા રહેતી હોય છે. પણ મારો પ્રયાસ એટલો જરૂર રહેવો જોઈએ કે ભાઈ ગુજરાતી છું એટલે અન્યાય થોડો કરાય. ભલે ન્યાય કરી શકે, એના હકનું એને મળવું જોઈએ, એના હકનું એને મળવું જોઈએ. અને તેથી દેશના કોઈ પણ ખૂણાને એવું ઓછું ના આવવું જોઈએ કે ભાઈ અમારી તરફ આંખમાં કમી છે ને પેલી બાજુ આંખમાં અમી છે, એવું ના હોય છે. અને તેથી આ ગૃહની અપેક્ષાઓ સ્વાભાવિક છે. તેમ છતાંય નવી જવાબદારી મારી પાસે જુદી અપેક્ષા રાખે. હું અને શંકરસિંહજી ગમે તેટલા મિત્રો હોઈએ, પણ એ ત્યાં બેઠા હોય એટલે મને એ જવાબદારી નિભાવવી જ પડે. એમ જે પદ પર, જે વ્યવસ્થાની અંદર આપણે જતા હોઈએ છીએ ત્યાં સમગ્ર ભારતનો વિચાર કરીને ચાલવું. અને હું માનું છું ગુજરાત મને એ સંસ્કાર આપ્યા છે અને એ સંસ્કારના આધારે તો આપણે કામ કરવાનું છે અને એના આધારે આપણે આગળ વધવાનું છે. ભાઈઓ બહેનો, એક વાત નિશ્ચિત છે કે દેશની સામે સમસ્યાઓ ખૂબ છે, પણ જો સમસ્યાઓ ખૂબ છે તો સમાધાનના રસ્તા પણ ખૂબ છે. અગર સંકટો છે તો સંકટોને પાર કરનારું સામર્થ્યવાન દેશના યુવાનો પણ છે, દેશનું જનમાનસ પણ છે. અને એના આધારે જે કંઈ કામ થશે એ દેશની ભલાઈનું કામ હશે. આ સદને મને ઘણું બધું આપ્યું છે અને આજનો અવસર કદાચ મને યાદ છે જનરલ કરિયપ્પાના જીવનની એક ઘટના. જનરલ કરિયપ્પાનું પોતે નાના સ્થાન પરથી આવતા હતા, એમનું વતન બહુ નાનું હતું.
બહુ વર્ષો પછી એમનું સન્માન એમના ગામમાં થયેલું. એ દિવસે જનરલ કરિયપ્પાએ જે ભાષણ કર્યું તે બહુ ઐતિહાસિક ભાષણ છે. જનરલ કરિયપ્પાએ કહ્યું કે હું સેનાનો વડો રહ્યો, દુનિયાની અંદર મારું નામ હતું, વિશ્વની દરેક સેનામાં જ્યાં જવું ત્યાં મને સલામ થતી હતી, મને ગૌરવ ખૂબ મળ્યું છે, અનેક જગ્યાએથી મળ્યું છે. પણ આજે મારા ગામમાં મારા લોકો વચ્ચે જે નાનકડું ગામ એ જે સ્વાગત થઈ રહ્યું છે એનો મારા માટે જીવનનો અધકેરો આનંદ છે. દુનિયામાં ગમે તેટલી વાહવાહી થાય, પોતાનાની વચ્ચે થાય એની મજા ઓર છે. આનો અંતર્મનનો આનંદ એક અનુભૂતિ અલગ કરાવતો હોય છે. મજોગ આવતાની સાથે શંકરસિંહભાઈએ મને ખેસ પહેરાવીને પ્રેમથી આ ચીજો જીવનભર સ્મરણ રહેતી હોય છે. એના આ બધી નાની બાબતો નથી અને આ માત્ર રાજકીય ગતિવિધિનો હિસ્સો નથી હોતો, અંતરના ઉમરકાથી થતું હોય છે. અને આવા ઉત્તમ ભાવ સાથે હું જાતો હોઉં, આપ કલ્પના કરી શકો મને કેટલો આનંદ હશે ભાઈ. માની લો કે અંદર અંદર ખૂણે ખૂણે બી ક્યાંક ખૂણામાં કઈ ખાંચરો પડ્યો છે ને, આ પ્રસંગ ઘટાડી નાખે, ઘસી નાખે. આટલી મોટી તાકાત પડી છે. અને હું માનું છું કદાચ આ પ્રેમનો સંબંધ, અને એ વાત સાચી છે કે હવે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ગુજરાતી પણ બોલાશે. ખમણ ઢોકરા પણ ખવાશે, ખાખરાનું માર્કેટ વધશે. આ માણસ જતો હોય ત્યારે પોતાનું ઘણું બધું લઈ સાથે જતો હોય છે. પણ એક મોટી જવાબદારી છે ને, આપની શુભકામનાઓ મને ખૂબ મોટી તાકાત આપશે, મને પૂરો વિશ્વાસ છે. અને મને મારામાં જેટલો વિશ્વાસ છે એના કરતાં વધારે આપ સૌ સ્વજનોની શુભકામનાઓમાં વિશ્વાસ. એ શુભકામનાઓ મારી પ્રેરણા છે, એ શુભકામનાઓ મારું સામર્થ્ય છે. અને હું આ સદનને વિશ્વાસ આપું છું, કારણ કે આના પછી આ સદનમાં મને પ્રવેશ ક્યારેય શક્ય બનશે કે નહીં. કોઈ એવો પ્રસંગ આવે જ્યારે ગુજરાતના 75 ઉજવાતા હોય ને કંઈક સામૂહિક એક વખતની સરકાર કરે ને જૂના બોલાવે તો વાત જુદી છે. મારા માટે આ સદનમાં એક વાત મારે કહેવી પડશે કે હું સદનમાં ખૂબ ઓછું બોલ્યો, કદાચ બોલ્યો જ નથી એમ કહું તો ચાલે. શરૂઆતમાં 1 કે 2 વાર બોલ્યો હતો. અને તેથી મને ઇવન અમારા સાથી પક્ષના મિત્રો પણ દરેક વિધાનસભામાં કહેતા હતા, સાહેબ બહાર તો બધો લાભ મળે છે, અમને કેમ નથી મળતો. પણ મારી એક મનની હંમેશા લાગણી રહી એક સદનમાં મારે સૌને સાંભળવા જોઈએ. અને આપણે જોયું હશે ખૂબ ધીરજપૂર્વક હું બધાને સાંભળતો હતો. અને આપણે એ પણ માર્ક કર્યો છે કે પ્રતિપક્ષના ઘણા બધા વિચારોને આપણે સરકારમાં અમલ કર્યા. કદાચ રાજકીય કારણોસર ક્રેડિટ નહીં આપ્યું હોય, જાહેર નહીં કર્યું હોય, પણ તમારામાંથી જે નીકળતી વાતો હતી ઘણી બધી અમને કામમાં આવતી હતી. કારણ સકારાત્મક બાબતો ઘણી નીકળતી હતી. એનો પણ સરકારના બજેટમાં, ગવર્નરશ્રીના ભાષણમાં ક્યાંય ને ક્યાંય તમે જો શોધતો ધ્યાનમાં આવશે, હા યાર આ તો મેં કહ્યું હતું. એવી ઘણી બાબતો છે. અને હું માનું છું એ જ સામૂહિકતાની શક્તિ છે. અને એના આધારે જ આપણે બધાએ સાથે મળીને ગુજરાતની સેવા કરી છે. એને ઓર અધિક શક્તિથી કરીશું. અને એ વાત સાચી છે કે મોસાળમાં જમણ હોય અને માં પીરસનારી હોય તો જરા સહેલું પડે. એક વચન મેં વર્ષો પહેલા બળવંતસિંહને આપેલું છે, જાહેર કરવામાં વાંધો નહીં ને બળવંતસિંહભાઈ. 2005થી બળવંતસિંહભાઈ એક વાત લઈને મારી પાસે આવ્યા કરે છે કે સાહેબ ગમે તે થાય તો પ્રધાનમંત્રી કાર્યાલય મને ચા પીવડાવજો. 2005થી ત્યારે મને ખબર નહોતી કે બારે કોઈથી પ્રધાનમંત્રી કાર્યાલયમાં બેસવાનું થશે. ખેર મિત્રોની લાગણી, આ ભાવ આજે સાકાર રૂપ થઈ રહ્યું છે. હું ફરી એકવાર આ સદનનો, આપ સૌ માન્ય ધારાસભ્યોનો
હૃદયપૂર્વક આભાર માનું છું. 12 વર્ષના 13 વર્ષના કાર્યકાળ 2001થી અહીં આપની વચ્ચે છું. ચોથી અમારી ટર્મ છે. કામ કરતા કરતા ક્યાંય કોઈ ક્ષતિ રહી હોય, ક્યાંક મારા વ્યવહારમાં દોષ રહ્યો, કોઈ ઉણપ રહી હોય, વર્તમાનમાં જે બેઠા છે તે અને અગાઉ જે આ સદનમાં હતા તે જાણે અજાણે કોઈ પણ એવી ઉણપ રહી હોય તો આ પણ છે મિચ્છામી દુક્કડમની. આપ સૌ ઉણપો વચ્ચે પણ, મર્યાદાઓ વચ્ચે પણ હંમેશા મને જે સાથ સહકાર આપ્યો છે એ બદલ આ બધા જ કાર્યકાળ દરમિયાન આ સદનમાં રહેલા સૌ મહાનુભાવોનો આદર કરું છું, એમને વંદન કરું છું, આ પવિત્ર ગૃહને વંદન કરું છું અને ફરી એકવાર માન્ય અધ્યક્ષજીનો આભાર માનું છું અને વિશેષ કરીને પ્રતિપક્ષનો આભાર માનું છું કે એક ઉત્તમ સુખદ વાતાવરણ, આવું સૌભાગ્ય બહુ ન મળે ભાઈ, જે મને મળ્યું છે, જે આપે આપ્યું છે. એ બદલ સવિશેષ પ્રતિપક્ષનો આભાર માનું છું અને આપને માટે દિલ્હી માટે અલગ કાઉન્ટરની જરૂર નથી. પરમાત્માએ આપેલું છે એ કાઉન્ટર તમારું જ છે. ધન્યવાદ ભાઈ.